मंडोत्रा है और मैं नमो कॉलेज ऑफ नर्सिंग से हूँ। तो आज हम लोगों ने इधर फ्लैश मॉब परफॉर्म किया और फ्लैश मॉब में कुछ ऐसे पॉइंट्स थे जो हम लोगों ने ज़्यादा फोकस किया उन पे, जैसे कि स्पीड लिमिट में ही हमें रहना है। और हमने ये बोला कि डोंट यूज़ मोबाइल फ़ोन वाइल ड्राइविंग। तो ये भी हमने एक तरह का मैसेज जो है वो पब्लिक को दिया है। हम लोगों ने ये बोला कि हेलमेट, जो लोग हेलमेट पहनते हैं और जो लोग हेलमेट नहीं पहनते हैं, उन दोनों को डिफरेंशिएट किया कि उन दोनों में क्या, जो लोग हेलमेट नहीं पहन रहे हैं उन लोगों को क्या प्रॉब्लम्स फेस करनी पड़ रही है और जो लोग हेलमेट पहन रहे हैं उनको क्या बेनिफिट्स हो रहे हैं। ये सब चीज़ें हमने फ्लैश मॉब के थ्रू पब्लिक को बताई। હેલ્મેટ કોઈ ફેશન નથી, તે આપણો જીવ બચાવવાનો હથિયાર છે. હું પણ પહેરું છું ને હું એવું પણ કહું છું કે તમે પણ પહેરો. આજ અમારો મોટો છે ને આજ લઈને અમે બધાને રસ્તા ઉપર રોકીને કહીએ છીએ કે હેલ્મેટ પહેરો. એનાથી એમનો તો જીવ બચશે પણ એમનો પરિવારને પણ આગળ જઈને તકલીફ નહીં થાય. કેમ કે અમે જોઈએ છે કે તમે જો હોસ્પિટલમાં એડમિટ હોવ તો તમારું પરિવાર, જો કે એક એકલો કમાતો માણસ હોય, એ ડેલી અપડાઉન કરતો હોય, એ માણસ ઘણી વખત હેલ્મેટ નથી પહેરતો. પણ જો એને કંઈ થઈ ગયું તો એની વાઈફને, એના છોકરાને, એ લોકોની સ્કૂલ લાઈફ ડિસ્ટર્બ થઈ જાય છે. જો આગળ જઈને એને કંઈ થઈ ગયું, એને સપોઝ ના થવા જોઈએ પણ ડેથ થઈ ગઈ, તો પછી એનું ફેમિલી એમ બેસહારા થઈ જાય છે. એક રીતે તમને એમ પોતાનું નહીં તો પોતાના પરિવારનું વિચારો. એટલે ઘણી વખત લોકો કિચન પર બી રાખતા હોય છે કે ગો સ્લો, યોર ફેમિલી ઇઝ વેઇટિંગ ફોર યુ. આ જ વસ્તુને ધ્યાન રાખીને તમને હેલ્મેટ પણ પહેરવા જોઈએ, ગાડી પણ ધીરે ચલાવવા જોઈએ. અને આ જ વસ્તુના લીધે અમારું કોલેજ આ મુહિમ ચલાવી રહ્યું છે, જેમાં અમે રોड सेफ्टी માટે લોકોને जैसे कि आप सब जानते हैं कि ये रोड सेफ्टी अवेयरनेस वीक चल रहा है, तो उसके अंतर्गत हम नमो मेडिकल के कॉलेज के छात्र आज हम सभी को ये बताने वाले हैं कि हेलमेट पहनने के फायदे और हेलमेट ना पहनने से कितने सारे घटनाएं और कितनी सारी एक्सीडेंट हो रही है। जैसे कि सिलवासा एक पॉपुलेटेड सिटी है, यहाँ पे कहीं मतलब कई जगह से लोग आते हैं, काम करते हैं, तो यहाँ पे सब कुछ मिक्स हो रहा है, मतलब सब काम कर रहे हैं और एक्सीडेंट होते जा रहे हैं। तो हेलमेट सबसे हमारे लिए, हमारे बॉडी में सबसे इम्पोर्टेंट हमारा सिर है। अगर हमारे सिर में ही कुछ हो गया तो मतलब कोमा, डेथ, ऐसी बहुत सारी घटनाएं हो सकती है। तो इससे अगर आप 2 मिनट या फिर घर से 30 सेकंड के लिए दूरी भी जा रहे हैं तो हेलमेट पहने, क्योंकि कहते हैं ना कि प्रिकॉशन इज बेटर देन क्योर। तो हाँ, મારું નામ સોલંકી વંશિકા રાજેન્દ્ર છે. હેલ્મેટ, આજે હેલ્મેટનો સેફટી વીક ચાલી રહ્યો છે, તો એનું રીઝન છે કે અહીંયા સિલવાસમાં જ્યાં કેટલા બધા એક દિવસમાં 5-6 એક્સિડન્ટ તો થતા જ રહે છે, તો એને રોકવા માટે અમે આ કોલેજવાળા નમો મેડિકલ કોલેજના છાત્રોએ આ સેફટી વીકને ચાલુ કર્યો છે, જેમાં અમે બધા લોકોને ઘરે જઈએ, તેમને આ પેમ્પલેટ દ્વારા સમજાવીએ, તેમજ તેના લોકો ન સમજે તો જે લોકો વાંચી ન શકતા હોય તો તેને નુક્કડ નાટક દ્વારા જે આ લોકોએ પ્રસ્તુત કર્યો નર્સિંગ સ્ટુડન્ટે, એના દ્વારા અમે લોકોને સમજાવવા માંગીએ છીએ કે હેલ્મેટ ન પહેરે તો કેટલું खराब થઈ શકે છે. આ પેમ્पलेट में લખેલું છે कि सुरक्षित सड़कों की ओर एक कदम, तो उसके लिए हमने ये करा है। और आपको पता है कि कोई लोग सोचते हैं कि અમે અહીંયાથી તો અહીંયા જઈએ છીએ, 5 મિનિટનો રસ્તો છે, કાંઈ નુકસાન ન થાય, પણ તે 5 મિનિટના રસ્તામાં જ કેટલું નુકસાન થઈ શકે છે. આપણને બધાને ખબર છે કે આપણા હાથમાં લાગ્યું હતું તે સારું થઈ શકે છે, એના બધા જે આપણા જે માંસપેશીઓ છે તે નવી આવી શકે છે, પણ આપણા દિમાગમાં એકવાર જો લાગી ગયું તો પછી તેમાં ન્યુરોન્સ હોય છે કે જે એકવાર મરી જાય તો પછી તે પાછા ડેવલપ થતા નથી, તો આપણે જિંદગીભરનો લાઈફ ટાઈમનો તેની પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ બધીને રોકવા માટે અમે આ અવેરનેસ ચલાવ્યું છે કે જેમાં બધા છાત્રો જઈને લોકોને સમજાવે છે. અમને એ જ મેસેજ આપવા માંગુ છું કે બધા લોકો, નાના હોય મોટા હોય કોઈ પણ હોય, ઇવન જે લોકો ગાડી ચલાવે છે તેને હેલ્મેટ તો પહેરવાનું, તેને પાછળ જે બેઠેલું હોય તેને પણ હેલ્મેટ પહેરો અને પોતાને બચાવો. સુરક્ષિત સડકો કી ઓર એક કદમ.